યોહાનનો પહેલો પત્ર એનો 3જો અધ્યાય। યોહાનનો પહેલો પત્ર અધ્યાય 3। જુઓ, પિતાએ આપણા પર કેટલો બધો પ્રેમ રાખ્યો છે કે આપણે દેવના છોકરા કહેવાઈએ, અને ખરેખર આપણે તેના છોકરા છીએ। તેથી જગત આપણને ઓળખતું નથી, કેમ કે તેણે તેને ઓળખ્યો નહીં। વાલાઓ, હાલ આપણે દેવના છોકરા છીએ, અને આપણે કેવા થઈશું તે હજી સુધી પ્રગટ થયું નથી। આપણે એટલું તો જાણીએ છીએ કે જ્યારે તે પ્રગટ થશે ત્યારે તેના જેવા આપણે થઈશું, કેમ કે જેવો તે છે તેવો આપણે તેને જોઈશું। અને જે તેના પર એવી આશા રાખે છે તે દરેક જેમ તે શુદ્ધ છે તેમ પોતાને શુદ્ધ કરે છે। જે પાપ કરે છે તે દરેક નિયમ ભંગ પણ કરે છે, અને પાપ એ જ નિયમ ભંગ છે। તે પાપનું હરણ કરવાને પ્રગટ થયો એ તમે જાણો છો, અને તેનામાં પાપ નથી। જે કોઈ તેનામાં રહે છે તે પાપ કરતો નથી। જે કોઈ પાપ કરે છે તેણે તેને જોયો નથી, અને તેને ઓળખતો પણ નથી। બાળકો, કોઈ તમને ન ભમાવે। જેમ તે ન્યાય છે તેમ જે ન્યાયપણું કરે છે તે પણ ન્યાયી છે। જે પાપ કરે છે તે શૈતાનનો છે, કેમ કે શૈતાન આરંભથી પાપ કરે છે। શૈતાનના કામનો નાશ કરવા માટે દેવનો પુત્ર પ્રગટ થયો। જે કોઈ દેવથી જન્મેલો છે તે પાપ કરતો નથી, કેમ કે તેનું બીજ તેનામાં રહે છે, અને તે પાપ કરી શકતો નથી, કેમ કે તે દેવથી જન્મેલો છે। એથી દેવના છોકરા તથા શૈતાનના છોકરા ઓળખાઈ આવે છે। જે કોઈ ન્યાયપણું કરતો નથી, અને જે કોઈ પોતાના ભાઈ પર પ્રેમ રાખતો નથી તે દેવનો નથી, કેમ કે જે સંદેશો તમે પ્રથમથી સાંભળ્યો છે તે એ જ છે કે આપણે એકબીજા પર પ્રેમ રાખીએ। જેવો કાયન દુષ્ટનો હતો અને તેણે પોતાના ભાઈને મારી નાખ્યો, તેવા આપણે ન થવું। તેણે શા માટે તેને મારી નાખ્યો? એટલા માટે કે તેના પોતાના કામ ભૂંડા હતા અને તેના ભાઈના કામ ન્યાયી હતા। ભાઈઓ, જો જગત તમારા પર દ્વેષ કરે તો તેથી તમે આશ્ચર્ય ન પામો। આપણે ભાઈઓ પર પ્રીતિ રાખીએ છીએ, એથી આપણે જાણીએ છીએ કે મરણમાંથી નીકળીને આપણે જીવનમાં આવ્યા છીએ। જે પ્રેમ રાખતો નથી તે મરણમાં રહે છે। જે કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે મનુષ્ય ઘાતક છે, અને તમે જાણો છો કે કોઈ મનુષ્ય ઘાતકમાં અનંત જીવન રહેતું નથી। એથી આપણે પ્રેમ શું છે તે જાણીએ છીએ, કેમ કે તેણે પોતાનો પ્રાણ આપણી વતી આપ્યો, અને આપણે પણ ભાઈઓને માટે આપણા પ્રાણો આપવા જોઈએ। પણ જેની પાસે આ જગતનું દ્રવ્ય હોય ને પોતાના ભાઈને ગરજ છે એવું જોયા છતાં તેના પર તે દયા ન કરે તો તેનામાં દેવની પ્રીતિ શી રીતે રહી શકે? બાળકો, આપણે શબ્દથી નહીં અને જીભથી નહીં, પણ કૃત્યમાં તો સત્યમાં પ્રીતિ કરીએ। એથી આપણે જાણીશું કે આપણે સત્યના છીએ, અને જે કોઈ બાબતમાં આપણું અંતઃકરણ આપણને દોષિત ઠરાવે છે તે વિશે તેની આગળ આપણા અંતઃકરણને શાંત કરીશું, કેમ કે આપણા અંતઃકરણ કરતા દેવ મોટો છે અને તે સઘળું જાણે છે। વાલાઓ, જો આપણું અંતઃકરણ આપણને દોષિત ન ઠરાવે તો દેવ પ્રત્યે આપણને હિંમત છે, અને જે કંઈ આપણે માંગીએ છીએ તે તેની પાસેથી આપણને મળે છે, કેમ કે આપણે તેની આજ્ઞાઓ પાળીએ છીએ અને તેની નજરમાં જે પસંદ પડે છે તે કરીએ છીએ। તેની આજ્ઞા એ છે કે તેના પુત્ર ઈસુ ખ્રિસ્તના નામ પર આપણે વિશ્વાસ રાખીએ, અને જેમ તેણે આપણને આજ્ઞા આપી છે તેમ આપણે એકબીજા પર પ્રેમ રાખીએ। જે તેની આજ્ઞાઓ પાળે છે તે તેનામાં રહે છે અને એ તેનામાં, અને જે આત્મા તેણે આપણને આપ્યો છે તેનાથી આપણે જાણીએ છીએ કે એ આપણામાં રહે છે।